જો આ બાપા સીતારામ મેલા મંડળના બહેનો છે, ખરેખર બહુ સરસ સેવા કરે છે આ કળિયુગની અંદર. જો આ બધા બહેનો કેટલી સરસ સેવા કરે છે. રોજ આ ગોબર હોય તો ગાય માતાને સફાઈ કરીને એકદમ ગૌશાળા એકદમ ચોખ્ખી કરે. અને આ બધી જો ગમાયણું ખાલી છે ને એમાં આગળ નીણ કટિંગ કરીને આ બેનો બધી ગમાયણું ભરી દે છે. જો તો ગાય માતાની ખરેખર આ લોકો બહુ સેવા કરે છે. અને એ વળે આ 42 ડિગ્રી તાપમાનની અંદર બધાને ઘરે અત્યારે સૂવું ગમે, પણ આ બાપા સીતારામ મહિલા મંડળના બહેનો બપોર વસાળે કોઈ દિવસ સૂતા નથી અને ગાય માટે એક કિંમતી સમયનું દાન આપે છે. ખરેખર જો આપણી પાસે સમય ન હોય તો જે આપણે સૂતા હોય એવો જે બેસ્ટ સમય હોય તે પણ આપણે કાઢીને ગાય માતાને સેવામાં નિમિત્ત બનવું જોઈએ. કેમ કે આપણી પાસે સમય તો કોઈ દિવસ નહીં આવે, આપણી જિંદગી આખી પૂરી થઈ જાય. આશા બહુ મોટી છે અને જિંદગી આપણી ટૂંકી છે, ક્યારેય આપણને આમાંથી સમય નહીં મળે. પણ ખરેખર આવો કિંમતી સમય જે સૂવાનો છે એ સમય તમે ગાય માતા માટે કાઢશો તો ગાય માતાની પણ સુવિધા સારી મળશે, આપણું જીવન પણ તંદુરસ્ત રહે, એકદમ નિરોગી રહે. તો તમે પણ આવા ગૌશાળાની અંદર આવીને મુલાકાત કરો અને તમે પણ આવું સમયનું દાન આપો, સેવા કરો. તો પણ સુરતની અંદર આજુબાજુ ગમે ત્યાં ગૌશાળા છે તો ગાયોને એટલી સેવામાં નિમિત્તને ભાગીદાર બનો તો એ લોકોને પણ આનંદ આવે અને એના દુઃખના ભાગીદાર બની એને પણ ખુશ રહે, આનંદ રહે અને કોઈ પણ ગાય માતા ક્યારેય દુઃખી ન થાય. તો એમના માટે બધા બહેનો શક્તિ, નારી શક્તિ એક જાગૃત થવાની જરૂર છે. અને આપણો કિંમતી સમય જે સૂવાનો છે એ કિંમતી સમય આપણે ગૌશાળાની અંદર સેવામાં લગાવો અને સેવા કરો. અને સેવાથી તો મોટા મીઠા મેવા પણ મળી શકે. તો બધા બહેનોને નમ્ર વિનંતી છે કે દુખિયાના દરબાર ગૌશાળાની મુલાકાત કરજો અને તમે એકવાર અહીંયા આવો, અનુભૂતિ કરો. તમને ખરેખર આનંદ જેવો તમને આમ એક સ્વર્ગ જેવો આનંદ મળશે કે સ્વર્ગથીને મોટું ધામ હોય ને તો ગૌધામ છે. તો આવા ગૌધામની અંદર તમારા રોગ પણ નાબૂદ થઈ જાય. કેમ કે ગાયને વશ કરવાથી વેતરણી નદી પાર ઉતરાય છે, તો આ ગૌ સેવા કરવાથી કેટલું સુખ ને શાંતિ મળતી હશે. જો આ બધા બહેનો બપોર વસાળે કોઈ દિવસ સૂતા નથી અને ખરેખર આ દિલથી સેવા કરે છે, નિસ્વાર્થ. કોઈ બહેનોને એક રૂપિયાનો સ્વાર્થ નથી, એક સમયનું દાન દેવા નીકળ્યા છે બહેનો. અને ખરેખર સમયનું દાન છે ને એ મોટામાં મોટું દાન છે. ત્યારે રૂપિયાનું તો બધા દાન કરે છે, પણ અત્યારે ગાય માતા માટે કોઈ પાસે સમય જ નથી. પણ ખરેખર એક કિંમતી સમય આ બાપા સીતારામ મહિલા મંડળના બહેનો દિલથી નિસ્વાર્થ ભાવથી સેવા કરે છે. અને એક હૃદયથી નાભીમાંથી આ બહેનોને વેદના થાય છે ગાય માતાની. તો આ બહેનો રોજ ઉઠીને ગાય માતાની વેદનાને વાસે છે કે અમારે ગાય માતાની સેવા કરવા જવું છે, ગાય માતા માટે ઘરે ઘરે ધૂનો કરવી છે. અને એમાંથીની પણ જે ધનરાશિ આવે છે એ મારા ગાય માતાને નીણમાં વાપરવા છે. ગાય માતા કોઈ પણ ભાડાની ગૌશાળા હોય તો એનું ભાડું ભરીને અમારે એને એક આશરાનું દાન આપવું છે. અને કોઈ પણ બીમાર ગાયો હોય તો આ બહેનો ડૉક્ટર બોલાવીને ડ્રેસિંગ કરાવીને ગાય માતાને એકદમ નિરોગી બનાવે છે, એમાંય પણ ભાગીદાર બને છે, નિમિત્ત બને છે. તો આવું એક બાપા સીતારામ મહિલા મંડળના બહેનો છે. તો ખરેખર આવા વિચારો બધી નારી શક્તિને આવવા જોવે અને બધા સમયનું દાન આપવું જ જોઈએ. કેમ કે દાન છે ને એ આપણું આ ભક્તિનું ભાતું છે. તો આપણે અહીંયા તો બધું ભેગું કરી છે, બંગલા, ગાડીઓ, મોટરો, રૂપિયા, પણ એ વસ્તુ આપણને અંતે કાંઈ કામમાં આવવાનું નથી. પણ આ તમે એક નિસ્વાર્થ સેવા કરી છે તો આ સેવા ભગવાન તમારી જરૂર નોંધ લે અને તમારા પણ દુઃખની અંદર ભાગીદાર બનશે. તો તમે પણ તમારા હાથે કંઈક આવું કાર્ય થાય, કોઈ આવું શુભ કાર્ય થાય, સેવા થાય, એવા તમે નિમિત્ત બનો અને તમારા જીવનને ધન્ય બનાવો અને તમારું જીવન પણ એકદમ નિરોગી રહે. તો આ બેનો શું બોલો, ભલે આનંદમાં જોયા, ગૌશાળામાં કોને આનંદ ન આવે? તો તમે બધાને સેવા એવી કરો છો ને તો તમને જોઈને મને પણ એટલો આનંદ આવે છે. મને પણ એમ થાય નાભીમાંથી આશીર્વાદ આપું છું કે આ બધા બહેનોને પરિવારને એકદમ નિરોગી રાખજો, સુખ આપજો, આનંદ આપજો અને એના ઘરના
ભંડાર સદાયને માટે ભેરા રહે ને ગાય માતાના આશીર્વાદ એની માથે રહે એવા એક નાભીમાંથી હું આશીર્વાદ આપું છું કે ખરેખર આ બેનું જો આ બેનોને હજી તો અંદરથી એમ છે કે અમારે પોતાને ગૌશાળા બનાવી છે જુઓ કે બધી ગૌશાળામાં તો આ બેનું સમયનું દાન આપે જ છે પણ એને પોતાને એવું છે કે મારે ઘરે અમારે પોતાને ગૌશાળા બનાવી છે ગૌશાળા બનાવવા કરતાં તમ તારા ગૌ સેવા છે ને મોટા મોટી સેવા છે કે આપણે જ્યાં ગાય માતાને જરૂર હોય ને આપણે પૂગી શકીએ તો તમે પણ ગૌ સેવા કરજો ગૌશાળા કરતાં સેવામાં વધારે આનંદ આવશે બોલો ગૌ માતાની જય રામચંદ્ર ભગવાનની જય કૃષ્ણ કનૈયા લાલ કી જય રામા પીરની જય अपने अपना माता पिता ने जय गुरुदेव